સીધા આવ્યા છે આપણા વિસ્તારમાં માધવપુર આવ્યા છે સાહેબ. આ ઘટના છે કુંડિનપુરની, અને કુંડિનપુરથી સીધે સીધા પ્રભુ રૂક્ષ્મણીને લઈ અને માધવપુર આવ્યા છે, કારણ કે મા વગરની દીકરી છે સાહેબ. વર્ણન કર્યું છે કૃષ્ણ કેટલું વિચાર્યું, વિચાર તો કરો કે એને ઓછપ ના આવે, કારણ કે સમજે છે દીકરીના જીવનની અંદર સૌથી મોટી એ આનંદની ક્ષણ એ હોય કે એની માં અને એના બાપના આંગણેથી એ વિદાય લે સાહેબ. અને આયા મા વગરની દીકરી છે અને આશીર્વાદ કોણ આપશે? હું આ લાભ બધો માધવપુર વાસીઓને આપું સાહેબ. ત્યાં દરવાજે આવી અને કૃષ્ણ રૂક્ષ્મણી લઈને આવીને ઉભા છે, અને રથ ત્યાં એ માધવપુર વાસીઓએ જોયું, ગડગડતી દોટ મહાન મેરામણ ઉભરાણો છે. બધાએ સમસ્ત માધવપુર વાસીઓએ પછી તો પ્રભુનું સ્વાગત કર્યું છે. એ માધવપુર વાસીઓએ રૂક્ષ્મણીને પોતાની દીકરી બનાવી સાહેબ. પ્રસંગ ઉપરથી એ પ્રેરણા મળે છે કે ક્યાંક સમાજની અંદર એવી ક્યાંક દીકરી જોવો ને જે મા વગરની હોય ને બાપ વગરની હોય, સાહેબ એ દીકરીનું બાવડું પકડી લીધો સાહેબ.